તરીકે સાયકિયાટ્રી વિભાગમાં એટલે કે માનસિક રોગના વિભાગમાં સિવિલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું. અમારી પાસે અત્યારે એક 7 વર્ષનું બાળક છે, માહિર એનું નામ છે. અને જ્યારે બાળક આવ્યું અમારી પાસે ત્યારે એમની મુખ્ય કમ્પ્લેન્ટ્સ એ હતી કે બાળક ઘણું ચંચળ હતું, તોફાન મસ્તી વધારે કરતું હતું, ભણવામાં ધ્યાન નહોતું રાખી શકતું, એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરીને ન રાખી શકે. તો આ જે લક્ષણો હતા એ બધા અમે નિદાન એમનું કર્યું ADHD એટલે કે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. એટલે કે એમાં મુખ્યત્વે 2 થી 3 વસ્તુઓ થાય. એક તો એ કે ધ્યાન કેન્દ્રિત ન કરી શકે, અને ધ્યાન કેન્દ્રિત ન કરી શકે એટલે ભણતર ઉપર અસર પડે. બીજું એ કે ચંચળતા વધી જાય અને એના કારણે શું છે કે તોફાન મસ્તી વધારે કરતું હોય, એક જગ્યાએ ટકીને ન બેસી શકે, એ બધા લક્ષણો આવે. તો માહિરને જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે તો એવું હતું કે સ્કૂલમાંથી 15 દિવસ માટે રસ્ટિકેટ કરી દીધું કે ભણવામાં સાવ જ ધ્યાન ન રાખતો અને ચંચળતા ખૂબ વધારે હતી. પણ આ એવી બીમારી છે કે જેમાં દવાથી ઘણા સારા રિઝલ્ટ મળી શકે, 70 થી 80% જેવા રિઝલ્ટ મળી શકે આપણને. તો અમે સારવાર ચાલુ કરી અને અત્યારે 6 મહિના પછી તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ 100% ઇમ્પ્રુવમેન્ટ છે, 100% ઇમ્પ્રુવમેન્ટ છે. અને અત્યારે તો બાળક ભણવામાં એકદમ સરસ પરફોર્મન્સ કરી શકે છે. અત્યારે એ તમને જણાવશે કે હમણાં એમને શીલ્ડ પણ મળેલો છે, સર્ટિફિકેટ પણ મળેલું છે ભણવામાં. ખાસ કરીને સાહેબ જે તમે જે લક્ષણો કીધા એવા ઓન એન એવરેજ બાળકોમાં કેટલા % હોય તો એનાથી એને આ પ્રકાર ટ્રીટમેન્ટ જેવું પડે, એવરેજ આવા કેટલા બાળકોમાં આ પ્રકારના લક્ષણો હોય છે? એટલે આવા લક્ષણો મોટાભાગે 5% કરતાં ઓછા બાળકોમાં જોવા મળતા હોય છે. આપણે જનરલ પોપ્યુલેશનમાં જોઈએ તો. પણ આવા લક્ષણો જો જણાતા હોય તો ચોક્કસ માનસિક રોગના વિશેષજ્ઞને એકવાર બતાવવું જોઈએ. પછી ADHD છે કે નહીં એ નિર્ણય તો એમનો જ રહેશે. એટલે નિદાન ડૉક્ટર કરે અને આપણે પોતે ન કરીએ એ વધારે સારું. પણ ચોક્કસ આવા લક્ષણો જણાતા હોય તો તમારે કોઈ પણ માનસિક રોગના નિષ્ણાત હોય એનો સંપર્ક કરવો જોઈએ. એ ખૂબ ચંચળ હતો, જગ્યાએ ધ્યાન કેન્દ્રિત નહોતો કરતો અને ક્યાંય બેસતો નહોતો અને બહારના બાળકો સાથે રમતો નહોતો એમ. એટલે મને એવું થયું કે આ બીજા બાળકોની જેમ નોર્મલ બાળક નથી, આ કંઈક વધારે બોલું બાળક છે એવું. એટલા માટે મેં બતાવવાનો નિર્ણય કર્યો. સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર દિવ્ય ગોસ્વામીને મેં બતાવ્યું, કેનિયલ સાહેબને બતાવ્યું, ચંદ્રાણી સાહેબને બતાવ્યું. પછી એમાંથી એક તારણ નીકળ્યું, એને ADHDની લોકોએ 6 મહિના મને દવા દીધી અને મેં રેગ્યુલર એને દવા પાઈ એટલે હવે બાળક નોર્મલ થઈ ગયું છે મારું. હવે મારા બાળકને ખૂબ સારું ઇમ્પ્રુવમેન્ટ છે, સ્કૂલને સારા રિસ્પોન્સ આપે છે અને હવે મારા બાળક ભણવામાં સારું કરે છે અને આ એનું રિઝલ્ટ છે.